સર્વાર્થ સંભવો દેહઃ જાનિતઃ પોષિતો યતઃ ન તયોર્યાતિ નિર્વેશમ પિતરોરમર્ત્યસ્યતાયુષા પરમાત્મા શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખવાથી જીવન મંગલમય બને છે. જેને શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખ્યો છે એનું મરણ પણ મંગલમય થાય છે. સંબંધ વિના સ્મરણ થતું નથી. સંબંધ વિના સ્નેહ થતો નથી. જીવનો જગત સાથે સંબંધ કાચો છે. જીવનો ઈશ્વર સાથે જ સંબંધ સાચો છે. તમારો જન્મ થયો ત્યારે તમે પતિ નહોતા. જન્મ થયો ત્યારે કોઈ પત્ની નથી. મર્યા પછી કોઈ પતિ નથી અને પત્ની નથી. જન્મથી જીવ ઈશ્વરનો છે અને મર્યા પછી પણ જીવ ઈશ્વરનો જ રહે છે. જીવાત્માનો પરમાત્મા સાથે સંબંધ સાચો છે. તમે ભગવાન ના બનો. પ્રભુ સાથે સંબંધ રાખો તો જ ભક્તિ વધશે. સંબંધ વિના લાગણી થતી નથી. ગામમાં ઘણા લોકોને તાવ આવતો હશે. તમે બધાના ઘેર જોવા જતા નથી. તમારો જેનો સંબંધ છે એ માંદો પડે તો તમે જોવા જાઓ છો. સંબંધથી જ લાગણી થાય છે. સંબંધથી જ સ્મરણ થાય છે. ભક્તિ વધે એવી ઈચ્છા હોય તો પરમાત્મા સાથે કોઈ પણ સંબંધ રાખો. ભગવાનના અનેક સ્વરૂપમાંથી કોઈ પણ સ્વરૂપને ઈષ્ટદેવ માનો. પતિ એક જ હોય છે, ઈષ્ટદેવ એક જ રાખે. પતિવ્રતા સ્ત્રી જરૂર પડે છે ત્યારે દિયરની સેવા કરે છે, નણંદની સેવા કરે છે. એ દિયરમાં પતિના અંશને જુએ છે. મારા પતિદેવનો આ ભાઈ છે. પતિવ્રતા સ્ત્રીનો સોળાની પ્રેમ એના પતિમાં જ હોય છે. ઈષ્ટદેવમાં સોળાની પ્રેમ રાખો. અન્ય દેવોને અંશરૂપ સમજીને પણ વંદન કરો, પૂજન કરો. ભગવાનનું જે સ્વરૂપ તમને વધારે ગમે છે, જે સ્વરૂપના દર્શનમાં તૃપ્તિ થતી નથી,
જે સ્વરૂપના દર્શન કરતા હૃદય પીગળે છે એવું ભગવાનનું કોઈ પણ એક સ્વરૂપ એને ઈષ્ટદેવ માનો. સનાતન ધર્મમાં ઈશ્વર અનેક નથી, દેવ અનેક છે. એકમ સદ વિપ્રાહ બહુધા વદંતી, એકમ સંતમ બહુધા કલ્પયંતી, એકસન બહુધા વિચારઃ. એક જ પરમાત્મા અનેક સ્વરૂપ ધારણ કરે છે. શ્રી કૃષ્ણ હાથમાં ધનુષ બાણ ધારણ કરે ત્યારે લોકો કે છે આ ભગવાન રામ વિરાજેલા છે. શ્રી કૃષ્ણ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરે ત્યારે લોકો કે છે આ નારાયણ છે. યશોદા મૈયા બાલકૃષ્ણ નો રોજ નવો નવો શૃંગાર કરે. કનૈયો બહુ ભાગશાળી છે. આજે જે પીતાંબર પહેર્યું હોય ને તે આવતીકાલે તો લાલાને ગમે જ નહીં, કાઢી નાખે. રોજ નવું પીતાંબર જોઈએ. મૈયા વિચાર કરે છે બાળક ભાગશાળી છે, એના ભાગથી ઘરમાં ઘણું છે. રોજ નવા વસ્ત્રો નવા શૃંગાર કરે છે. એક દિવસ બાલકૃષ્ણલાલ બોલ્યા છે, મૈયા તું મને રોજ પીતાંબર પહેરાવે છે, આજે મને એવી ઈચ્છા થઈ છે વાઘાંબર ઓઢીને શંકર ભગવાનના જેવો મને સાધુ થવું છે. આજે મારે પીતાંબર પહેરવું નથી. લાલાની ઈચ્છા અનુસાર માં શૃંગાર કરે. શ્રી કૃષ્ણ જયારે વાઘાંબર ઓઢીને બેસે છે ત્યારે લોકો કે છે આ શંકર ભગવાન વિરાજેલા છે. કપડા બદલાય તેથી વ્યક્તિમાં ફેર થતો નથી. એક જ માનવ અનેક વાર અનેક પ્રકારના કપડા ધારણ કરે. ગર્ગ સંહિતામાં એક કથા આવે છે. શ્રી રાધાજીના પિતા વૃષભાનુ છે. શ્રી વૃષભાનુએ એવી વ્યવસ્થા રાખી હતી, શ્રી રાધાજીના મહેલમાં કોઈ પુરુષને પ્રવેશ નથી. આજે પણ બરસાનામાં શ્રી રાધાજીનો રાજમહેલ છે. ત્યાં સખીઓનો જ પહેરો હોય છે. કોઈ પુરુષ અંદર જઈ શકે નહીં, પુરુષને પ્રવેશ નથી. શ્રી રાધાજી ને શ્રી કૃષ્ણ દર્શનની મિલનની તીવ્ર આતુરતા છે. રાધાજી તુલસીજીની પૂજા કરે છે. બાલકૃષ્ણલાલ સાથે તુલસીજીને પધરાવીને પ્રદક્ષિણા કરે છે. રાધાજીનો પ્રેમ બહુ વધી ગયો. શ્રી કૃષ્ણનું આકર્ષણ થયું. પ્રભુએ વિચાર કર્યો હું પીતાંબર પહેરીને ત્યાં જઉં ને તો મને કોઈ અંદર જવા દેશે નહીં. ચંદ્રાવલી સખીને કહ્યું છે આજે તારો બધો શૃંગાર મને કરે. ચંદ્રાવલી સખીએ શ્રી કૃષ્ણનો સખીનો શૃંગાર કર્યો, સાડી પહેરાવી. સખીનો શૃંગાર કરીને શ્રી કૃષ્ણ આવે છે. શ્રી રાધાજીના પિતા વૃષભાનુ ત્યાં બેઠા હતા. એમને એવું થયું કે રાધાજીની કોઈ સખી એને મળવા માટે આવી છે. ભગવાન સાડી પહેરે ત્યારે લોકો કે છે આ માતાજી છે. તત્વ એક છે. એક જ પરમાત્મા અનેકની રુચિને અનુસરીને અનેક સ્વરૂપ ધારણ કરે છે. કેટલાક લોકો એવા હોય છે 4-5 વર્ષના નાનકડા બાલકૃષ્ણ એમને બહુ ગમે. કેટલાકને ચતુર્ભુજ નારાયણમાં પ્રીતિ હોય છે, કેટલાકને શિવ સ્વરૂપમાં પ્રીતિ હોય છે. ત્રયી સાંખ્ય યોગા પશુપતિ મતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ પચ્યમિતિ ચ રુચિનામ વૈચિત્ર્યાત રુજુકુટિલ નાનાપથજુષામ નૃણામેકો ગમ્યઃ ત્વમસી પયસામર્ણવૈવ. ભગવાન ભક્તોની રુચિને અનુસરીને સ્વરૂપ ધારણ કરે. બધાને એક ગમતું નથી, બધાને એક ભાવતું નથી.
બધાની એકમાં પ્રીતિ થતી નથી. અને તેથી પરમાત્મા અનેક સ્વરૂપ પ્રગટ કરે છે. ભગવાનના કોઈ પણ સ્વરૂપને ઈષ્ટદેવ માનો. અમારા ઈષ્ટદેવ છે. ઈષ્ટદેવ સાથે કોઈ પણ સંબંધ રાખો. એક દિવસ જગતનો સંબંધ છોડવો જ પડશે. જગતનો સંબંધ છોડવાનો પ્રસંગ આવે ત્યારે જીવ ગભરાય છે. હવે હું ક્યાં જઉં? હવે મારું કોણ છે? મારી સાથે કોઈ આવવાનો નથી. આજથી તમે ભગવાન સાથે સંબંધ રાખો. અંતકાળમાં બહુ કામમાં આવશે. હું ભગવાનના ધામમાં જવાનો છું. હું ભગવાનનો દાસ છું. હું પરમાત્માનો અંશ છું. જે ભગવાન સાથે સંબંધ રાખે છે એનું મરણ મંગલમય થાય છે. જેણે ભગવાન સાથે સંબંધ રાખ્યો છે એનું જીવન સુધરે છે. કથા સાંભળ્યા પછી ભગવાન સાથે કોઈ સંબંધ રાખો. લોકો કથા સાંભળે છે, દાન આપે છે, જાત્રા કરે છે, પણ ભગવાન સાથે સંબંધ જોડતા નથી. પરમાત્માને પિતા માનો, તમે બાળક બનો. બાળક માતા પિતાના આધારે જીવે છે. બાળક માતા પિતાને એક ક્ષણ ભૂલતો નથી. જે બાળક અભણ છે, માતા પિતાના આધારે જીવે છે, એની માતા પિતાને બહુ ચિંતા થાય છે. જે ભણેલો છે, માતા પિતાને એની ચિંતા થતી નથી. ભાઈ બહુ ભણ્યા છે, કમાવીને ખાશે. મોટા મોટા જ્ઞાની પુરુષો જ્ઞાનનો અભિમાન છોડીને અજ્ઞાન બાળક જેવા થઈ જાય. જ્ઞાન સારું છે, જ્ઞાનનો અભિમાન સારો નથી. જ્યાં અભિમાન આવે ત્યાં બધા જ દુર્ગુણ આવે છે. કેટલાક લોકો એવા હોય છે, એમનું જ્ઞાન વધ્યા પછી એ પોતે જ બ્રહ્મ થઈને બેહી રહે છે કે હું જ બ્રહ્મ છું. જગતને બ્રહ્મ રૂપે જોવા માટે જ્ઞાન. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંતઃ ઉપાસિત. જગતને બ્રહ્મ ભાવથી જુઓ. જ્યાં નજર જાય ત્યાં ભગવાન છે. જ્યાં મન જાય ત્યાં ભગવાન છે. અભિમાન પતન કરશે. જ્ઞાનનો અભિમાન છોડો. અજ્ઞાન બાળક જેવા થઈને ભક્તિ કરો. પરમાત્મા મારા પિતા છે, હું એમનો બાળક છું. ભગવાન અતિ ઉદાર છે. ભગવાન કે છે મને પિતા માનવામાં તને સંકોચ થતો હોય તો તું બાપ થઈ જા, હું તારો બેટો થવાય તૈયાર છું. પરમાત્મા બાળક બને છે. નંદ અને યશોદા શ્રી કૃષ્ણને ઈશ્વર માનતા નથી. નંદ બાબા યશોદા માતાના મનમાં આ જ ભાવ દ્રઢ હતો, કનૈયો મારો દીકરો છે. મોટા મોટા રાક્ષસોને મારે છે, પણ એમનો વાત્સલ્ય ભાવ ઓછો થયો નહીં. એમનો વાત્સલ્ય ભાવ એવો દ્રઢ હતો. પરમાત્માને પિતા માનો, તમે બાળક બનો. પરમાત્માને સ્વામી માનો, તમે સેવક બનો. પરમાત્માને પતિ માનો, તમે સખી બનો. ઈશ્વર સાથે કોઈ પણ સંબંધ રાખો. કંસ રાજાએ તો શ્રી કૃષ્ણ સાથે વેરનો સંબંધ રાખ્યો. શ્રી કૃષ્ણને કંસ શત્રુ સમજે છે. વેરથી પણ એ શ્રી કૃષ્ણનું ધ્યાન કરતો હતો. કોઈ માનવ સાથે વેર ન કરો. કોઈ માનવ સાથે વેર કરશો મન બગડશે. કોઈ માનવ સાથે જે વેર કરે એનું મરણ બગડે. જગત સાથે વેર ન કરો. મારો કોઈ શત્રુ નથી, હું કોઈનો શત્રુ નથી. કદાચ વેર કરવાની ઈચ્છા જ થાય તો ભગવાન સાથે કરજો. કોઈ માનવ સાથે ઝઘડો કરવો નહીં. તમે કોઈ પણ માનવ સાથે ઝઘડો કરશો દુઃખી થશો. તમને ઝઘડો કરવાની બહુ જ ઈચ્છા થાય તો શ્રી કૃષ્ણ સાથે ઝઘડો કરો. ભગવાનને ખોટું લાગતું નથી. ભગવાન અતિ ઉદાર છે, પ્રેમની મૂર્તિ છે.
જે ઝઘડો કરે એની સાથે પણ ભગવાન પ્રેમ રાખે. જીવ સાથે કોઈ ઝઘડો કરે એ વેર કરશે, તમને ત્રાસ આપશે. કોઈ જીવ સાથે વેર ન કરો. કંસ રાજાએ શ્રી કૃષ્ણ સાથે વેર કર્યું. વેરથી પણ એ શ્રી કૃષ્ણનું ચિંતન કરતો હતો. પ્રેમથી શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરે એને સદગતિ મળે તો શું આશ્ચર્ય છે. વેરથી પણ ભગવાનનું જે સ્મરણ કરે છે, જગતને ભૂલી જવું છે, ભગવાનના સ્મરણમાં તન્મય થવું છે. જે જગતને ભૂલે એને શાંતિ મળે. સંસારનું ચિંતન કરે એનું મન અશાંત રહે. જગત ભૂલીને ભગવાનમાં તન્મય થવું છે. કંસની તન્મયતા વેરથી થઈ હતી. અનેક વાર એવું થાય છે, માનવ મિત્ર કરતા પણ શત્રુનું સ્મરણ વધારે કરે છે. એને મિત્ર બહુ યાદ આવતો નથી, શત્રુ જ યાદ આવે. કેટલાક લોકો એવા હોય છે, માળા કરવા બેસે ને તો એમને ભગવાન દેખાતા નથી. જેની સાથે વેર કર્યો એ શત્રુ જ દેખાય, એનું સ્મરણ થાય છે. કંસ રાજાએ ભગવાન સાથે વેર કર્યું. શ્રી કૃષ્ણના મારમાં પ્યાર છે, શ્રી કૃષ્ણના ક્રોધમાં પ્રેમ ભરેલો છે. ભગવાન જેના ઉપર ક્રોધ કરે છે એનો ઉદ્ધાર કરે છે, જેને મારે છે એને મુક્તિ આપે છે. કંસને માર્યો નથી, કંસ રાજાને મુક્તિ આપી છે. કંસનો ઉદ્ધાર કર્યો તે કથા ગઈકાલે સંભળાવી છે. શ્રી કૃષ્ણ બલરામ વસુદેવ દેવકીને વંદન કરવા માટે આવ્યા છે. ગઈકાલે લોકોએ કથા બરાબર કરવા જ દીધી નહીં. ઘેર જવાની બહુ ઉતાવળ થઈ જાય. આજે જલ્દી કથા પૂરી કરીશ. સર્વાર્થ સંભવો દેહઃ જનિત પોષિતો યતઃ. માતા દેવહૂતિ દેવકી પિતા વસુદેવજીને વંદન કરે છે. વસુદેવ દેવકીને જ્ઞાન થયું શ્રી કૃષ્ણ પરમાત્મા છે. પ્રભુએ વિચાર કર્યો, આજથી જ મારા માતા પિતા મને ઈશ્વર સમજે. મારે આગળ બહુ લીલાઓ કરવી છે. એ કેવી રીતે થાય? એવું માયાનું આવરણ કર્યું કે વસુદેવ દેવકી ભૂલી ગયા છે. શ્રી કૃષ્ણ મારો બાળક છે. દેવકી ગોદમાં લઈને બેઠા છે. બલરામજી વસુદેવજીના ગોદમાં છે. દેવકી માને બોલવાની બહુ ઈચ્છા હતી, બોલી શક્યા નહીં, ગળું ભરાયું છે. બાલકૃષ્ણને વારંવાર નિહાળે છે. પ્રેમની વાતો વધારે જીભથી થતી નથી, પ્રેમની વાતો આંખથી થાય છે, પ્રેમની વાતો હૃદયથી થાય છે. ભગવાન બોલે છે, પ્રેમ મુખમાંથી બહાર નીકળે તો એઠો થઈ જાય. વસુદેવ દેવકીને બોલવાની ઈચ્છા છે. શ્રી કૃષ્ણ બલરામને નિહાળે છે. હૃદય ભરાયું છે, બોલી શક્યા નહીં. ત્યારે પરમાત્મા બોલવાનો આરંભ કરે છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ સિદ્ધ કરી આપનારા માનવ શરીર છે. માનવ શરીર જે માતા પિતાએ આપ્યું છે એમના ઉપકારમાંથી કોઈ દિવસ જીવ મુક્ત થઈ શકે નહીં. બાળક પેટમાં આવે તે દિવસથી માં એના માટે બહુ દુઃખ સહન કરે છે. પિતાના અનંત ઉપકાર છે. માતા પિતાના ઉપકાર ભૂલશો નહીં. આ શરીરમાં જે રુધિર છે તે માએ આપ્યું છે.
શરીરમાં હાડકા અને માંસ છે તે પિતાએ આપ્યું છે. માતા પિતાના અનંત ઉપકાર છે. માતા પિતાના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શકે નહીં. મારા માટે આપે બહુ દુઃખ સહન કર્યું છે. હવે હું તમારી સેવા કરીશ. હવે તમને છોડીને હું નહીં જઉં. માતા પિતાને અનેક રીતે આશ્વાસન આપ્યું છે. કંસને માર્યા પછી મથુરાનું રાજ પરાક્રમથી શ્રી કૃષ્ણને મળ્યું છે. બધાની ઈચ્છા છે શ્રી કૃષ્ણને રાજ્યાભિષેક થાય. પ્રભુએ કહ્યું કે મારે રાજા થવું નથી. રાજા થવા માટે મેં કંસને માર્યો નથી. કંસ પ્રજાને બહુ ત્રાસ આપતો હતો તેથી માર્યો. મારે રાજા થવું નથી. શ્રી કૃષ્ણ ઉગ્રસેન ને ગાદીમાં બેસાડ્યો છે. કંસ ઉગ્રસેન નો પુત્ર છે. કંસના પિતા જીવે છે, એમને ગાદીમાં બેસાડો. મથુરાનું રાજ મળ્યું, એક પૈસો લીધો નહીં. ગીતાજીમાં પ્રભુએ અર્જુનને આજ્ઞા કરી છે, અર્જુન આખો દિવસ સત્કર્મ કર, ફળનો વિચાર છોડી દે. ફળ ક્યારે મળશે, કેટલું મળશે, એ ફળનો વિચાર છોડો. અપેક્ષા રાખ્યા વિના આખો દિવસ સત્કર્મ કરો. અપેક્ષામાંથી જ અશાંતિનો જન્મ થાય છે. નિરપેક્ષ થઈને સત્કર્મ કરો. ગીતાજીમાં પ્રભુએ જે ઉપદેશ કર્યો છે ભગવાનના જીવનમાં પરિપૂર્ણ દેખાય. રાવણને માર્યા પછી શ્રી રામચંદ્રજીને લંકાનું રાજ મળ્યું છે. લંકામાં બહુ સંપત્તિ છે. રામાયણમાં વર્ણન છે લંકામાંથી એક પૈસો પણ શ્રી રામ અયોધ્યામાં લઈ ગયા નથી. લંકામાં જે હતું તે બધું ત્યાં જ રાખ્યું. રાવણના ભાઈ વિભીષણને આપ્યું છે. શ્રી રામ શ્રી કૃષ્ણના જીવનમાં અનાસક્તિ દેખાય. ફળનો વિચાર છોડો. પ્રભુએ જીવને કર્મ કરવાનો અધિકાર આપ્યો છે. ફળ ક્યારે આપવાનું, કેટલું આપવાનું, એ ભગવાન વિચાર કરે છે. શ્રી રામ શ્રી કૃષ્ણના જીવનમાં પરિપૂર્ણ અનાસક્તિ દેખાય. મથુરાનું રાજ મળ્યું, એક પૈસો લીધો નહીં. તમને કદાચ કોઈ 1000-2000 આપે, તમે ના પાડશો? લોકો તો હાથ જોડીને આભાર સાથે સ્વીકાર કરે. કોઈ આપે તો શું કરવા ના પાડી? અમે આપણા હાથે વાપરીશું. મથુરાનું રાજ મળ્યું, કઈ લીધું નહીં. ઉગ્રસેનને ગાદીમાં બેસાડ્યો છે. કંસના રાજમાં પ્રજા દુઃખી થઈ હતી, હવે પ્રજા સુખી થઈ. હવે નંદ બાબાના વિદાયગીરીનો પ્રસંગ આવેલો છે. ભાગવતમાં 1-2 શ્લોક છે, અન્ય ગ્રંથોમાં થોડો વિસ્તાર મળે છે. નંદ બાબા મથુરાના બહાર બગીચામાં રહેતા હતા. નંદજીને હવે ગોકુળ યાદ આવે. ગોકુળમાં જવાની ઈચ્છા થાય. બહુ દિવસ થયા હું અહીંયા આવ્યો છું. મારા બાલકૃષ્ણને લઈ આવ્યો, એ તો નારાયણની દયા, મારો દીકરો બચી ગયો. મોટા મોટા પહેલવાનો સાથે એને કુસ્તી કરવી પડી. લાલાને મથુરામાં બહુ સહન કરવું પડ્યું. હવે જલ્દી ગોકુળમાં જવું છે. મારો કનૈયો થાકી ગયો છે. હવે એને ગાયોના પાછળ હું નહીં જવા દઉં. મારા બાલકૃષ્ણને માખણ મિશ્રી આરો કરી. અહીં લાલાને હું લઈ આવ્યો, પણ એને બહુ સહન કરવું પડ્યું. નંદજીને હવે ગોકુળ જવાની ઈચ્છા થઈ છે. રોજનો એવો નિયમ હતો, સાયંકાળે શ્રી કૃષ્ણ બલરામ નંદ બાબા પાસે આવતા. અંધારું થયું, રાત્રિ થઈ, હજુ કનૈયો આવતો નથી. નંદ બાબા અતિશય સરળ છે, ભોળા છે. નંદ બાબાએ વિચાર કર્યો, મારો કનૈયો એવો છે, એક વાર જે લાલાને જુએ
એ લાલાના પાછળ પાગલ જેવું થઈ જાય. બધા જ મારા બાલકૃષ્ણ સાથે પ્રેમ કરે છે. કોઈ યાદવ લાલાને ઘરમાં લઈ ગયો હશે, સવારે કનૈયો આવશે. નંદ બાબાને રાત્રે નિદ્રા આવતી નથી. આખી રાત શ્રી કૃષ્ણ નું સ્મરણ કર્યું છે. પ્રાતઃ કાળમાં ગર્ગાચાર્યજી નંદ બાબાને મળવા માટે આવ્યા છે. અને ગર્ગાચાર્યજીએ નંદ બાબાને કહ્યું છે, બાબા શ્રી કૃષ્ણ એ દેવકી નો આઠમો છે, એ વસુદેવજી નો પુત્ર છે. બધાની બહુ ઈચ્છા છે હવે મથુરામાં જ રહેશે, હવે ગોકુળમાં નહીં આવે. નંદ બાબા બહુ ગભરાયા. હું આ શું સાંભળું છું? મારું સર્વસ્વ જાય છે. કનૈયો એ જ મારું ધન છે. આ કે છે કનૈયો તમારો દીકરો નથી. રડવા લાગ્યા. નંદ બાબાને થોડી મૂર્છા આવી. શ્રી કૃષ્ણ બલરામને ખબર પડી, દોડતા દોડતા ગયા છે. નંદજીના ચરણમાં માથું મૂક્યું છે. બાબા બાબા, તમારો કનૈયો તમારા ચરણમાં વંદન કરે છે. બાબા તમે આંખ ઉઘાડો. નંદજીએ આંખ ઉઘાડી. નંદ બાબાએ જોયું છે બાલકૃષ્ણ મને વંદન કરે છે. લાલાને ઉઠાવ્યો, છાતી સાથે મને છોડીને જાય નહીં. આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે. શ્રી કૃષ્ણના મસ્તક ઉપર પડે. નંદ બાબાને, યશોદા માતાને દુઃખ ન થાય એની બહુ બહુ કાળજી રાખી છે. નંદજીને બહુ પ્રેમથી સમજાવ્યા છે, બાબા આ જગત તો એવું છે, જેના મનમાં જેવું આવે તેવું બોલે છે. માનો વિચાર પણ કરતો નથી. હું જે બોલું છું, મેં જે સાંભળ્યું છે એ કેટલું સાચું હશે. બોલતા માનો જરાય વિચાર કરતો નથી. મારું હું બોલું છું તે બોલવાનું પરિણામ શું આવશે, કેટલા લોકો દુઃખી થશે, કેટલાકને સુખ મળશે. માનો વિચાર કર્યા વિના જે મનમાં આવે તેવું બોલ્યા કરે. આ તો માનવનો સ્વભાવ છે. બાબા લોકો કોઈ બોલે તે સાંભળવું જ નહીં. બાબા હું તમારો દીકરો છું. બાબા યશોદા મારી માં છે. બાબા તમારા આશીર્વાદથી હું કંસને મારી શક્યો, પણ કંસને માર્યા પછી કંસના જે મિત્ર રાજાઓ છે એ મને શત્રુ સમજવા લાગ્યા છે. કંસના મિત્ર રાજાઓ મારી સાથે વેર કરે છે. અત્યારે હું તમારી સાથે ગોકુળમાં આવું ને તો કંસના મિત્ર રાજાઓ મારા લીધે ગોકુળમાં યુદ્ધ કરવા માટે આવશે. મારા વ્રજવાસીઓને ત્રાસ આપશે. બાબા મારી ઈચ્છા તો નહોતી, પણ હું શું કરું? મારા વ્રજવાસીઓને ત્રાસ ન થાય, અને તેથી મેં જગતને એવું કહ્યું છે હું વસુદેવજી નો દીકરો છું. બાબા હું તમારો બાળક છું. યશોદા માએ મને મોટો કર્યો છે. યશોદા માનો પ્રેમ, યશોદા માના ઉપકાર કનૈયો કોઈ દિવસ નહીં. બાબા તમારા આશીર્વાદથી જેવી રીતે મેં કંસને માર્યો એવી રીતે આ દુષ્ટ રાજાઓનો વિનાશ કરીશ. આજે મારો દેશ દુઃખી થયો છે, મારે તેથી અહીંયા રહેવું પડે. હું તમારી સાથે ગોકુળમાં આવું તો આ રાજાઓ ગોકુળમાં યુદ્ધ કરવા માટે આવશે. અમે વ્રજવાસી કોઈ દિવસ ઝઘડો કરતા જ નથી. વ્રજભૂમિ પ્રેમ ભૂમિ છે. વ્રજવાસી પ્રેમથી બધાને ઘાયલ કરે. શ્રી કૃષ્ણ ગોકુળમાં વિરાજતા હતા ત્યાં સુધી હાથમાં શસ્ત્ર લીધું નથી. ગોકુળનો કનૈયો પ્રેમની મૂર્તિ છે. એક હાથમાં માખણ મિશ્રી છે અને એક હાથમાં વાસળી છે. બીજા બધા દેવો એક એકને શસ્ત્રથી મારે છે, કનૈયો પ્રેમથી મારે છે. કનૈયાની વાસળી જેના કાને ગઈ, એ રાક્ષસ હોય કે પશુ હોય, લાલાની વાસળી સાંભળ્યા પછી એવો પ્રેમ જાગે છે. લાલાની વાસળી સાંભળ્યા પછી જીવનનું પરિવર્તન થાય છે. પશુ પક્ષીઓ પ્રેમ કરે છે.
શ્રી કૃષ્ણ બધાને પ્રેમથી ઘાયલ કરે. બીજા બધા દેવો હાથમાં શસ્ત્ર રાખે છે, કોઈ હાથમાં ત્રિશૂળ રાખે છે, કોઈ ધનુર્બાણ રાખે છે, કોઈ ઢાલ તલવાર રાખે છે, કોઈ સુદર્શન ચક્ર રાખે છે. સારું છે. શ્રી કૃષ્ણ હાથમાં માખણ મિશ્રી અને વાસળી રાખે છે. અમે વ્રજવાસી કોઈ દિવસ ઝઘડો કરતા નથી. અમારું જીવન સેવા માટે છે. જેને સેવા કરવી છે, દેવની સેવા, દેશની સેવા, સમાજની સેવા જેને કરવી છે, કોઈ દિવસ ઝઘડો કરતો જ નથી. સેવા અને સ્વાર્થ બે વિરોધી શબ્દો છે. ઝઘડો કરે સેવા શું કરી શકે? અમે કોઈ દિવસ ઝઘડો કરતા જ નથી. ગાયોની સેવા અને ગરીબોની સેવા કરવા માટે અમારું જીવન. વ્રજવાસીઓના આંગણે કોઈ ગરીબ આવે બહુ પ્રેમ કરતા હતા. ગાયોની સેવા કરવી. બાબા, દેશ આજે દુઃખી છે, મારે દેશની સેવા કરવા માટે અહીંયા રહેવું પડે છે. આ દુષ્ટ રાજાઓ પ્રજાને ત્રાસ આપે છે. અનેક દેશમાં દુષ્ટ રાજાઓ ઉત્પન્ન થયા છે. જરાસંધ, શિશુપાલ, દુર્યોધન, દંતવક્ત્ર, શાલ્વ, આ બધા દુષ્ટ રાજાઓ પ્રજાને ત્રાસ આપે છે. હવે સેવા એ જ અમારું જીવન છે. દેશ સેવા કરવા માટે મારે હવે અહીંયા રહેવું પડે. બાબા, તમારા આશીર્વાદથી જેમ મેં કંસને માર્યો તેમાં દુષ્ટ રાજાઓને મારીશ, સમાજને સુખી કરીશ, ધર્મ રાજ્યની સ્થાપના કરીશ અને પછી તમારો કનૈયો તમને વંદન કરવા માટે ગોકુળમાં આવો. બાબા, આજ તમારી સાથે આવું તો આ દુષ્ટ રાજાઓ મારા વ્રજવાસીઓને ત્રાસ આપશે. મારા વ્રજવાસીઓને કોઈ ત્રાસ ન આપે, વ્રજવાસી આનંદ મારે. અને તેથી મેં એવી જાહેરાત કરી છે, હું દેવકીનો આઠમો છું. બાબા, હું તો યશોદા માનો દીકરો છું. મારી માં મને બહુ યાદ આવે. બાબા, મારી માને દુઃખ થશે, પણ હું શું કરું? મારા ચરણમાં મારા વંદન કહેજો. મારી માને કહેજો કે તારો કનૈયો આવવાનો છે, હું આવીશ. આજે દેશ સેવા કરવા માટે મારે અહીંયા રહેવું પડે છે. દેશ દુઃખી છે, તેથી હું અહીંયા રહેવાનો છું. બાબા, મારી ઈચ્છા છે તમે હવે જલ્દી અહીંથી ગોકુળમાં જાઓ. નંદ બાબાના આંખમાં આંસુ આવ્યા અને તે જોઈને શ્રી કૃષ્ણ રડવા લાગ્યા. નંદજીએ વિચાર કર્યો, દાદાના સન્મુખ મારે રડવું નથી. મારા આંખમાં આંસુ આવે તો એને દુઃખ થશે. અમે દુઃખ સહન કરીશું, કનૈયો આનંદ કરે. અમે જે પ્રેમ કર્યો છે તે કોઈ સુખ ભોગવવા માટે પ્રેમ કર્યો નથી. અમારો કનૈયો આનંદ મારે. લાલાના દેખતા મારે રડવું જ નથી. નંદ બાબાએ દુઃખનો વેગ દબાવ્યો છે. શ્રી કૃષ્ણને કહ્યું છે, બેટા, તારી માને મેં કહેલું કે કનૈયાને લઈને હું આવીશ. હું એકલો જાઉં, તારી માં બહુ રડશે. બાબા, માનો પ્રેમ કેવો હોય છે, માનું હૃદય કેવું હોય છે, કનૈયો જાણે. બાબા, મારી ઈચ્છા નથી, પણ મારે હવે અહીંયા રહેવું પડે છે. માને કહેજો તારો કનૈયો આવશે, હું આવવાનો છું. મારા ચરણમાં મારા વંદન કહેજો. બાબા, જયારે જયારે મારી માં રડવા લાગે ત્યારે માને પુરાણની કથા સંભળાવો. મારી માને હાચવજો. મારી માં બહુ ભોળી છે, અતિશય રડવા લાગ્યા છે. નંદ બાબા રડતા નથી. નંદજીએ કહ્યું, મેં વિચાર કર્યો, મારે રડવું નથી. હું રડું તો એને વધારે દુઃખ થશે. એવો કરુણ પ્રસંગ હતો. નંદજીએ હૃદય પથ્થર જેવું કઠણ કર્યું. દાદાને આશીર્વાદ આપ્યો, ગમે ત્યાં રહો, આનંદમાં. હું સમજી ગયો, તને જ હવે મથુરામાં રહેવાની ઈચ્છા થઈ છે.
બેટા હું નારાયણ ની રોજ પ્રાર્થના કરીશ, મારો કનૈયો આનંદ મારે, મારા લાલા ને કઈ થવાનું હોય એ મને થાય, તું આનંદ માર. બેટા તારી જયારે ઈચ્છા થાય ત્યારે ઘેર આવું, અમે તારા આધારે જીવી. બાબા હું આવવાનો છું. નંદ બાબાને અનેક રીતે સમજાય. ગ્વાલ બાલ મિત્રો રડવા લાગ્યા છે, મિત્રોને વસ્ત્ર આભૂષણ આપે છે, બાળકોને કપડા લેવાની ઈચ્છા થતી નથી. કનૈયા તું કપડા આપીને મને સમજાવે છે. મન સુખો રડવા લાગ્યો, એને રડતા રડતા કહ્યું, કનૈયા મથુરામાં આવ્યા પછી તારો સ્વભાવ હવે બદલાયો. કનૈયા તું હવે પહેલા જેવો રહ્યો નહીં, તું અતિ નિષ્ઠુર છું. અમારો ગોકુળ નો કનૈયો અતિ કોમળ પ્રેમની હોય, મથુરામાં આવ્યા પછી એનો સ્વભાવ બદલાયો. કનૈયા તું નિષ્ઠુર થયો. પ્રભુએ નીચું જોયું છે, મારો મનસુખો જે બોલે છે તે સાચું છે. હવે નિષ્ઠુર થયા વિના આગળની લીલા થશે. હું નિષ્ઠુર છું. મિત્રોને સમજાવ્યા છે, ઘેર જઈને મને યાદ કરજો, હું તમારી સાથે જ છું. સત્સંગ કરો, મારા માતા પિતાની જે સેવા કરશે, મારા માતા પિતાને જે રાજી કરશે એ મને બહુ વાલો લાગશે. મારી માં મને યાદ કરીને રડવા લાગે ત્યારે સત્સંગ કરો, પુરાણોની કથા છે, હું તમારી સાથે જ છું. બાળકોને અનેક રીતે સમજાવ્યા, જે પ્રેમથી મને યાદ કરે એને મારા દર્શન થશે. નંદ બાબાને ગાડામાં બેસાડ્યા, નંદજીના ચરણમાં ફરીથી માથું મૂક્યું છે. બાબા તમારો કનૈયો તમને વંદન કરે. બાબા લોકો કઈ બોલે તે સાંભળશો નહીં, હું તમારો દીકરો છું. બાબા હું આવીશ. નંદ બાબા બોલી શક્યા. પ્રભુએ આજ્ઞા કરી તે ગાડું ચલાવ્યું. વ્રજનો પ્રેમ સર્વથી શ્રેષ્ઠ છે. વ્રજવાસીઓનો પ્રેમ અતિ શુદ્ધ છે, એમાં કોઈ સ્વાર્થ નથી, કોઈને સુખ ભોગવવાની જરા ઈચ્છા નથી. જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એ શરીર સાથે જ પ્રેમ કરે છે. એ પરમાત્મા સાથે શું પ્રેમ કરે? એ સંસાર સાથે પ્રેમ કરે છે. વ્રજનો પ્રેમ સર્વથી શ્રેષ્ઠ છે. આપણને શ્રી કૃષ્ણનો વિયોગ થયો છે. શ્રી કૃષ્ણ વિયોગમાં માનવનું જીવન કેવું હોવું જોઈએ એ જગતને વ્રજવાસીઓ સમજાવે. આખો દિવસ લાલાને યાદ કરીને રડે, રાત્રે નિદ્રા આવતી નથી, દિવસમાં ભૂખ લાગતી નથી. વ્રજવાસીઓ શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા તન્મય બને છે. ત્યારે એવું લાગે છે કે કનૈયો અહીંયા જ છે. કોઈને જમનાજીના કિનારે કનૈયો દેખાય, કોઈને કદમના ઝાડ ઉપર દેખાય, કોઈ કનૈયાની વાસળી સાંભળે. પ્રત્યેકને એવો અનુભવ થયો છે, મારી સાથે જ છે. બહિરંગમાં વિયોગ છે, અંતરંગમાં સંયોગ છે. વ્રજવાસીઓના જેવી ભક્તિ, કૃષ્ણ વિયોગમાં જીવન કેવું હોવું જોઈએ એ જગતને વ્રજવાસીઓએ સમજાવ્યું છે. શ્રી કૃષ્ણ વિયોગમાં જેનું મન સંસારમાં રમે છે, જેને સંસાર બહુ મીઠો લાગે છે, એ ભગવાનની ભક્તિ શું કરતો? ભગવાનની ભક્તિ તે કરે છે જેને ભગવાનના વિયોગનું દુઃખ થાય છે. વિયોગમાં જીવ જયારે વ્યાકુળ થાય ત્યારે ભગવાન ત્યાં જ પ્રગટ થાય છે. વિયોગમાં સંયોગ છે. વ્રજવાસી નો મહિમા કોણ વર્ણન કરી છે? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. વસુદેવજીએ શ્રી કૃષ્ણ બલરામને જનોઈ આપી.
ગર્ગાદિયદુકુલાચાર્યા ગાયત્રમ વ્રતમાસ્થિતૌ. ગર્ગાચાર્યજીએ ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે. શ્રી કૃષ્ણ બલરામ હવે બ્રહ્મચારી થયા છે. શ્રી કૃષ્ણ બલરામ માતા પિતાની આજ્ઞા લઈને ઉજ્જૈની ક્ષેત્રમાં સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે ક્ષિપ્રા નદીના કિનારે સાંદીપની ઋષિનો આશ્રમ છે. કોઈ વખત જાઓ તો યાદ રાખીને દર્શન કરજો. શ્રી કૃષ્ણ બલરામ ત્યાં ભણવા માટે રહ્યા. શ્રી કૃષ્ણ પરમાત્મા છે. જગતને એક બોધ આપ્યો છે. આ સંસારમાં જે આવે છે એને સદગુરુદેવની બહુ જરૂર છે. સંસાર માયામય છે. માયામય સંસારમાં આવ્યા પછી માયા કોઈને છોડતી નથી, બધાને મારે છે. માયામાં બહુ જોર છે. માનવનું જ્ઞાન, માનવની ભક્તિ માયા સાથે ટક્કર કરી શકે નહીં. કોઈ સંતના ચરણ પકડી રાખજો, કોઈ સંતને મનથી ગુરુ માનજો. આજકાલ ઘણા લોકો આરામ ખુરશીમાં પડ્યા પડ્યા વેદાંતના પુસ્તકો વાંચે છે અને બ્રહ્મજ્ઞાની થઈ જાય છે. વ્યાખ્યાન પણ કરે છે. એમને ત્રિકાળ સંધ્યા કરવાની જરૂર પડતી નથી. એમને કોઈ સંતની સેવા કરવાની જરૂર પડતી નથી. એમને જીવનમાં કોઈ સંયમ રાખવાની જરૂર પડતી નથી. સંસારમાં જે આવે છે એને માયા છોડતી નથી. આ જગતમાં એવું કોણ છે કે કામદેવે જેને પાગલ કર્યો નથી? કામ બધાને પાગલ બનાવી દે છે. આ સંસારમાં એવું કોણ છે? ક્રોધે જેને હૈયું બાળ્યું નથી. ક્રોધ આવે એટલે હૃદય બળે છે. આ સંસારમાં એવો કોણ છે કે લોભે જેને આંધળો કર્યો નથી? આંખમાં પૈસો આવી જાય તો આંખ હોવા છતાં માનવ આંધળો થઈ જાય. એને બીજું કઈ દેખાતું જ નથી. પુત્રેષણા, વિત્તેષણા, દારેષણાથી જેનું મન બગડ્યું નથી એવો કોણ છે? મન ઉપર વિશ્વાસ રાખે એને મન ખાડામાં ઉતારે છે. મન ઉપર વિશ્વાસ રાખશો નહીં, મન બગડતા જરાય વાર લાગતી નથી. માનવ મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે, 2-4 મિનિટ માટે મૂર્ખ થઈ જાય છે, પાપ કરી બેસે છે. કોઈ સંતના ચરણ પકડો, કોઈ સંતના આધીન રહો. શ્રી રામ વશિષ્ઠ ઋષિને સદગુરુ માને છે. શ્રી કૃષ્ણ પરમાત્મા સાંદીપની ઋષિને સદગુરુ માને છે. શ્રી રામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. જગતને બોધ આપ્યો. પરમાત્મા સંસારમાં આવે તો એમને પણ સદગુરુદેવની જરૂર છે. માયા વિલક્ષણ છે. માયામાં બહુ જોર છે. સંસાર માયામય છે. જ્યાં જુઓ ત્યાં માયાનું જ રાજ છે. કોઈ સંત જયારે અપનાવે છે, સંત હૃદયથી જયારે આશીર્વાદ આપે છે, ત્યારે જ બગડેલું મન કાયમના માટે શુદ્ધ રહે છે. ગુરુદેવની સેવા કરી છે. શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં પૈસો કમાવવાની જ વિદ્યા ભણ્યા નથી, અધ્યાત્મ વિદ્યા ભણ્યા. આજકાલ ઘણા ભાગે સ્કૂલમાં, કોલેજોમાં પૈસો કમાવવાની જ વિદ્યા ભણાવે છે. પૈસો કમાવવાની વિદ્યા તો વેશ્યાને પણ આવડે છે. વેશ્યા પણ પૈસા કમાવે છે. વેશ્યા સુખ ભોગવે છે. વિદ્યા તેને કે છે જે જન્મ મરણના ત્રાસમાંથી છોડાવે છે. વિદ્યા તે છે જે વાસનાનો વિનાશ કરે છે. વિદ્યા તેને કે છે જે પરમાત્માના ચરણે લઈ જાય છે. શ્રી કૃષ્ણ